ગાંધીનગરમાં યોજાયેલા વસંતોત્સવમાં આ વખતે હરિયાણાના ફાગ નૃત્યે રંગીન મિજાજ છલકાવ્યો છે. વસંતના વધામણા અને હોળીના હરખ વચ્ચે હરિયાણાની લોક સંસ્કૃતિનું આ અનોખું નૃત્ય દર્શકો માટે વિશેષ આકર્ષણ બન્યું. હરિયાણાનું ફાગ નૃત્ય કૃષિ સંસ્કૃતિ લણણીની ખુશી અને હોળીના ઉમંગનો સુંદર સંગમ રજૂ કરે. જ્યારે ખેતરોમાં સરસવના પીળો ફૂલો લહેરાય અને શિયાળો વિદાય લે છે, ત્યારે ગામડાઓમાં ફાગના તાલ અને સૂર ગુંજી ઉઠે છે. આ નૃત્ય પ્રકૃતિના પરિવર્તનને આવકારવાનો અને સામૂહિક આનંદ વ્યક્ત કરવાનો ઉત્સવ છે. ફાગ નૃત્ય ગ્રુપના પ્રમુખ સંદીપ શર્માએ જણાવ્યું કે ફાગ નૃત્ય દ્વારા પતિ પત્ની વચ્ચેની મીઠી મસ્તી, પ્રશ્ન ઉત્તર અને પ્રેમભર્યા આદાન પ્રદાનને જીવંત રીતે રજૂ કરવામાં આવે. આ નૃત્ય લોકજીવનની સહજ લાગણીઓ અને સંબંધોની ઉષ્મા દર્શાવે છે. ફાગ નૃત્ય મુખ્યત્વે ધમાલ શૈલીનું નૃત્ય છે, જેમાં સ્ત્રી અને પુરુષ બંને સમાન ઉત્સાહથી ભાગ લે છે. લોકવાદ્યો, તાલબદ્ધ પગલા અને રંગીન વેશભૂષા સાથે આ નૃત્ય વસંતોત્સવમાં હરિયાણાની સંસ્કૃતિને જીવંત બનાવે છે.